નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ આજે 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. દેવી સતીના 10 મહાવિદ્યાઓની સાધનાનો ઉત્સવ 27 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમય સાધના, ધ્યાન અને મનની શુદ્ધિ માટે ખૂબ સારો માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ સામાન્ય નવરાત્રિથી અલગ હોય છે. નવરાત્રિ તો વર્ષમાં 4 વખત આવે છે, પરંતુ તેમાં મહામાસ અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિ બહારથી ઉત્સવ જેવી નથી. નહીં મોટો પંડાલ, નહીં ઢોલ નગારા, પરંતુ આ નવરાત્રિ છે મૌન, સાધના અને આધ્યાત્મિક શક્તિની નવરાત્રિ. શાસ્ત્રો મુજબ ગુપ્ત નવરાત્રિમાં કરેલા જપ, તપ, ધ્યાન, માતાજીની ઉપાસના આ બધું સામાન્ય દિવસો કરતાં અનેક ગણું ફળદાયી હોય છે. આ નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ અથવા આદિશક્તિ દુર્ગાની ગુપ્ત સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. સંયમ, વૈરાગ્ય, આત્મચિંતનનો આ મહિનો છે. આ મહિનો ગુપ્ત નવરાત્રિ આવે એટલે આ સમયે અંતર્મુખી બનવાનો, એટલે કે પોતાના દુર્ગુણો ઉપર વિજય મેળવવાનો અને માતાજીની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર બને છે. ગુપ્ત નવરાત્રિમાં મૌન રાખવાનો પ્રયાસ કરવો, માતાજીનું નામ સ્મરણ કરવું, શક્ય હોય તો 9 દિવસ ઉપવાસ અથવા સાત્વિક આહાર કરવો અને આ મંત્રનો જપ કરવો: ઓમ દુર્ગાય નમઃ. આ મંત્રનો જપ કરતા રહેવું. ક્રોધ, નકારાત્મક વિચારો અને અહંકારથી દૂર રહેવું. આ નવરાત્રિ દેખાવ માટે નથી, પરંતુ પરિવર્તન માટે છે. નવરાત્રિનો સંદેશ છે કે માતા દુર્ગા બહાર નથી, એ આપણા અંદર શક્તિ રૂપે બિરાજે છે. અંદરની શક્તિને ઓળખવાનું, ભય, અશાંતિ અને અંધકાર દૂર કરવાનો અને આધ્યાત્મિક પ્રકાશ તરફ આગળ વધવાનો સંદેશ આપે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.